નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરીશું એક ભક્તે મેલડી માને બોલાવ્યા ત્યારે થયો મોટો ચમત્કાર। તો ચાલો શરૂઆત કરીએ। જય મેલડી માં। ગુજરાતના એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ ભક્તિભાવ ધરાવતા માણસ રહેતા હતા। તેમનું નામ રામજીભાઈ હતું। રામજીભાઈ મેલડી માના ખૂબ મોટા ભક્ત હતા। દરરોજ સવારે ઉઠીને તેઓ મેલડી માનું નામ લેતા અને દીવો પ્રગટાવીને માતાજીની આરતી કરતા। તેમનું જીવન ખૂબ સરળ હતું। તેઓ દિવસભર મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા, પરંતુ એક દિવસ તેમના જીવનમાં બહુ મોટું દુઃખ આવી પડ્યું। એક દિવસ તેમના નાના દીકરાને અચાનક ભારે તાવ આવી ગયો। ગામના ડૉક્ટરને બતાવ્યો, પરંતુ તાવ ઉતરતો નહોતો। દિવસ પસાર થતા ગયા અને બાળકની તબિયત વધારે ખરાબ થવા લાગી। રામજીભાઈ અને તેમની પત્ની ખૂબ ચિંતિત થઈ ગયા। ઘણા ઉપચાર કર્યા, છતાં કોઈ ફાયદો ન થયો। આખો પરિવાર દુઃખમાં ડૂબી ગયો। ત્યારે રામજીભાઈને એક જ આશરો યાદ આવ્યો, તેમની પ્રિય મેલડી માં। રાત્રે લગભગ 12 વાગ્યા હતા। આખું ગામ શાંત હતું। રામજીભાઈ પોતાના ઘરની બહાર આવેલા મેલડી માના નાના મંદિરે ગયા। તેમણે માતાજીના ચરણોમાં માથું નમાવ્યું અને આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરી। તેમણે કહ્યું, હે મેલડી માં, હું તમારો સાચો ભક્ત છું। જો મારી ભક્તિ સાચી હોય તો મારા દીકરાને બચાવી લો, મારા ઘરમાં ફરીથી ખુશીઓ લાવો। આવું કહીને તેઓ માતાજીના મંદિરમાં જ બેસી ગયા અને સતત મેલડી માનું નામ લેતા રહ્યા। થોડીવાર પછી અચાનક એક અજાણી ઘટના બની। મંદિરમાંનો દીવો ખૂબ જ તેજ પ્રકાશમાં જળવા લાગ્યો। એવું લાગતું હતું કે કોઈ દિવ્ય શક્તિ ત્યાં હાજર છે। રામજીભાઈએ આંખો ખોલી અને માતાજીની મૂર્તિ તરફ જોયું। તેમને એવો અનુભવ થયો કે મેલડી માં તેમની પ્રાર્થના સાંભળી રહી છે। તે જ સમયે તેમના ઘરમાં એક ચમત્કાર થયો। તેમના દીકરાનો તાવ ધીમે ધીમે ઉતરવા લાગ્યો। થોડા સમય પછી બાળક ઊભો થઈને બેસી ગયો। સવાર થતાં જ રામજીભાઈ ઘરે પાછા આવ્યા। તેમણે જોયું કે તેમનો દીકરો એકદમ સ્વસ્થ હતો। આખો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો। રામજીભાઈ સમજી ગયા કે આ બધું મેલડી માની કૃપાથી થયું છે। તેમણે તરત જ ગામના લોકોને બોલાવ્યા અને માતાજીના મંદિરમાં પ્રસાદ અને ધ્વજા ચઢાવી। તે દિવસથી ગામના બધા લોકો મેલડી માં પર વધુ વિશ્વાસ રાખવા લાગ્યા, કારણ કે તેમણે પોતાની આંખોથી માતાજીનો ચમત્કાર જોયો હતો। આ કથા આપણને એક જ વાત શીખવે છે, જો ભક્તિ સાચી હોય અને દિલથી પ્રાર્થના કરવામાં આવે તો મેલડી માં જરૂર પોતાના ભક્તોની મદદ કરે છે। જય મેલડી માં।